મેંદરડા તાલુકા હેલ્થ ઓફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હાલ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં THO ઓફિસ કાર્યરત કરવામાં આવી છે। મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં આલીધરા રોડ પર કોર્ટ કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, GEB કચેરી, માર્કેટિંગ યાર્ડ, પોસ્ટ ઓફિસ, સરકારી ગોડાઉન, ટેલિફોન એક્સચેન્જ વગેરે સહિતની અનેક સરકારી કચેરીઓ આવેલી હોય ત્યારે સરકાર શ્રી દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ માટે નવી બિલ્ડિંગ બનાવવા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। THO ઓફિસનું નવું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મેંદરડા શહેરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આવેલ તાલુકા હેલ્થ ઓફિસ જે હાલ કાર્યરત છે, જેના નવ નિર્માણ માટે 1 કરોડ 18 લાખના ખર્ચે સરકાર શ્રી દ્વારા નવીનીકરણ થવા જઈ રહ્યું છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંબર, જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, સીટી દેસાઈ, તાલુકા પ્રમુખ પરીતભાઈ માકડિયા, ગ્રામ પંચાયત સભ્ય કમલેશભાઈ સોલંકી, શ્રવણભાઈ ખેવલાણી, રાજુભાઈ બગડા તેમજ PIUના અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। હું હરેશ ઠુમર, પ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ। આજરોજ જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા મેંદરડા તાલુકામાં હેલ્થ ઓફિસની આજે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવેલું। જે મેંદરડાથી જે આલીધરા જતા રસ્તા ઉપર અમને જગ્યા ફાળવવામાં આવી છે। મેંદરડામાં બેસવા માટે હેલ્થ ઓફિસ નહોતી, એટલે THO ઓફિસનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। 1 કરોડ ને 18 લાખ રૂપિયાનું આયોજન છે। બિલ્ડિંગ ઊભું થશે। પૂર્વ મંત્રી દેવાનંદભાઈ સોલંકીના દીકરા અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરેનભાઈ સોલંકીના વરદ હસ્તે, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ પરીતભાઈ માકડિયાના વરદ હસ્તે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સૌ આગેવાનો હાજર રહ્યા અને આ મેંદરડાને એક જિલ્લા પંચાયત દ્વારા એક ભેટ મળી છે નવરાત્રિની, એવું કહી શકાય।